ચલો આજે તમને હું એક પ્રામાણિક કઠિયારાની વાર્તા કહીશ. એક કઠિયારો હતો. કઠિયારો એટલે શું કામ કરે? જંગલમાં જાય અને લાકડા કાપવાનું કામ કરે. એક દિવસ એ કઠિયારો જંગલમાં ગયો અને લાકડા કાપવાનું કામ કરતો હતો. તો એક નદીના કિનારે એક ઝાડ હતું. એ ઝાડ પરથી એ લાકડા કાપતો હતો. લાકડા કાપતી વખતે એની કુહાડી છે એ કુહાડી હાથમાંથી છૂટી ગઈ અને સીધી પડી ગઈ નદીના પાણીમાં. કુહાડી પડી ગઈ એટલે કઠિયારો ઉદાસ થઈ ગયો અને દુઃખી થઈ ગયો, રડવા લાગ્યો કે હવે આ કુહાડી નથી તો હું કઈ રીતે લાકડા કાપીશ. એટલે એ બેઠો બેઠો રડતો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો હતો, મને મારી કુહાડી મળી જાય તો સારું. એટલે એની આ પ્રાર્થના સાંભળી અને નદીમાંથી જળ દેવી પ્રગટ થયા અને કહ્યું કે તું કેમ રડે છે? એટલે કઠિયારાએ કહ્યું કે મારી જે કુહાડી છે એ આ પાણીમાં પડી ગઈ છે. એટલે જળદેવીએ કીધું કે તું ચિંતા કરીશ નહીં, હું તને તારી કુહાડી પાછી આપું છું. એટલે જળદેવી પાણીમાં ડૂબકી લગાવી અને કુહાડી લઈને બહાર અને કઠિયારાના હાથમાં આપી તો સોનાની કુહાડી હતી. કઠિયારાએ જોયું તો કહ્યું કે જળદેવી આ મારી કુહાડી નથી, આ તો સોનાની કુહાડી છે. આ કુહાડીથી તો મારાથી લાકડા કાપી શકાય નહીં, મને મારી કુહાડી પાછી આપો. જળદેવે કહ્યું કશો વાંધો નહીં. એ ફરી એ ગયા પાણી ડૂબકી લગાડી અને આ વખતે બીજી એક કુહાડી લઈને બહાર આવ્યા. આ વખતે કઠિયારાના હાથમાં કુહાડી આપી તો આ વખતે ચાંદીની કુહાડી હતી. કઠિયારાએ જોયું કે આ તો ચાંદીની કુહાડી છે, આ કુહાડીથી તો મારાથી લાકડા કાપી શકાશે નહીં. દેવીને પ્રાર્થના કરી કે દેવી મને મારી કુહાડી પાછી આપો, જેથી કરીને હું મારું લાકડા કાપવાનું કામ છે એ સારી રીતે કરી શકું. દેવી ફરી પાણીમાં ડૂબકી લગાવી અને આ વખતે કુહાડી લઈને પાછા આવે. આ વખતે જે પેલી કઠિયારાની પડી ગઈ હતી ને એ કુહાડી આપી કઠિયારાને. કઠિયારો પોતાની જે કુહાડી હતી એ કુહાડી જોઈને ખુશ થઈ ગયો અને કીધું કે તમારો ખૂબ ખૂબ આભાર. એવી પણ કઠિયારાની આ ઈમાનદારીને પ્રામાણિકતા જોઈ અને ખૂબ જ ખુશ થયા અને એ દેવીએ એની કુહાડી તો આપી જ પણ સાથે સાથે પેલી બે કુહાડીઓ હતી ચાંદીની અને સોનાની, એ બંને કુહાડી પણ આપી દીધી. એટલે એની જે પ્રામાણિકતા હતી, જે ઈમાનદારી હતી એના કારણે એને આ ફળ મળ્યું. એટલે આપણે પણ કોઈ પણ કામ હોય તેમાં ઈમાનદારી રાખવી જોઈએ, નિષ્ઠા રાખવી જોઈએ અને પ્રામાણિકતાથી આપણું કામ કરવું જોઈએ. તો આપણને પણ કોઈક વાર આવું સારું ફળ મળી શકે.